વેલકમ મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત કરું છું। આજના વિડીયોની અંદર જી કેટેગરીનું આયુષ્યમાન કાર્ડ કઈ રીતે બનાવવું ઓનલાઈન એના વિશે બતાવવામાં આવે છે મિત્રો। તો મિત્રો, ચેનલ પર જો પહેલી વાર વિડીયો જોતા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને વિડીયો સારો લાગે તો તમારા મિત્રોને શેર પણ કરજો મિત્રો। તો ચાલો જોઈએ। નેશનલ હેલ્થ ઓથોરિટી ઓફ નવી દિલ્હીના નોંધણીના પ્રમાણપત્ર અંદર ગુજરાત કર્મયોગી હેલ્થ સિક્યુરિટી અંદર જી કેટેગરીનું જે પ્રમાણપત્ર છે એ પ્રમાણપત્ર તમારે બે વિભાગમાં વહેંચવામાં આવ્યું છે। એની અંદર પહેલાં તો રેગ્યુલર એમ્પ્લોયમેન્ટ અને પેન્શન, સરકારી પેન્શન કર્મચારી માટે તો મિત્રો બે પ્રકારની અંદર વહેંચવામાં આવી છે। પછી આપણે એને તો મિત્રો હવે નોંધણીની પ્રક્રિયા ચાલુ કરીએ। સૌપ્રથમ પહેલાં બેનિફિશિયલ વેબસાઇટ પર આપણે લોગિનમાં જવાનું છે। ત્યાં જયા પછી કર્મચારીએ પોતાના આધાર નંબર મોબાઈલ નંબરનો જે હોય એ મોબાઈલ નંબર નાખી અને લોગિન થવાનું છે। એમાં તમારા આધાર અને ઓટીપી બંને આવશે। તો આ રીતનું પેજ ખુલે તો અહીંયા તમારે કેપ્ચા કોડ નાખવાનો છે। કેપ્ચા કોડ નાખી અને સર્ચ કરવાનું છે। પછી તમારો મોબાઈલ નંબર નાખવાનો છે અને આધારનો ઓટીપી અહીંયા નાખવાનો છે, મોબાઈલનો ઓટીપી અહીંયા નાખવાનો છે। પછી તમારે અહીંયા કેપ્ચા કોડ નાખવાનો છે અને સર્ચ કરી અને લોગિન થવાનું છે। લોગિન થયા બાદ તમારે અહીંયા નિયમિત સરકારી કર્મચારીઓ માટે રેગ્યુલર એમ્પ્લોયર અને સરકારી પેન્શન માટે પેન્શન સિલેક્ટ કરવાનું છે। તો હું તમને અહીંયા બતાવું છું કઈ રીતે સિલેક્ટ કરવાનું છે તે। જો અહીંયા તમારે સ્ટેટ પસંદ કરવાનું। અહીંયા જો આવ્યો સબ સ્કીમ, આ સ્કીમ છે ત્યાં તમારે અહીંયા પેન્શન અને રેગ્યુલર પસંદ કરવાનું છે। પછી તમારે અહીંયા તમારો જિલ્લો પસંદ કરવાનો છે અને HRPN નંબર તમારે નાખવાનો છે। હવે HRPN નંબર અહીં પસંદ કરવાનો છે, નંબર અહીંયા નાખવાનો છે અને કેપ્ચા કોડ અહીંયા નાખવાનો છે અને પછી સર્ચ કરવાનું છે। અહીંયા સર્ચ કરવાનું તમારે। ત્યારબાદ તમારે આગળ બીજું પેજ ખુલશે। એમાં સરકારી કર્મચારીઓએ HRPN પેન્શન અને પેન્શનરોને PPO પેન્શન પેમેન્ટ ઓર્ડર નંબર આપવાનો રહેશે। આ બંનેના અલગ અલગ નંબર છે। HRPN એ જે રેગ્યુલર કર્મચારી માટે છે અને પેન્શનરો માટે PPO નંબર છે, એ નંબર તમારે નાખવાનો રહેશે। પછી આગળ આપણે જોઈએ, ત્યારબાદ તમારું આ રીતનું પેજ ખુલશે। અહીંયા તમારે જે તમારા ફેમિલી મેમ્બર છે, ફેમિલી મેમ્બરના બધા નામ બતાવશે અને અહીંયા તમારે નોટ સર્ટિફિકેટ લખેલું છે। અહીંયા તમારે EKYC કરવાનું છે। તો EKYC કરશો તો અહીંયા ક્લિક કરશો એટલે EKYC બતાવશે, છે કે નહીં તે પણ બતાવશે। પછી HPR PPO નંબર એન્ટર કર્યા બાદ EKYC ની પ્રક્રિયા કરવાની રહેશે। તો EKYC ની પ્રક્રિયા માટે તમારે અહીંયા તમે ક્લિક કરશો એટલે તમારો આ રીતનો મેસેજ આવશે। આ રીતનો મેસેજ આવે એટલે સમજી લેવાનું કે તમારે કર્મયોગી પોર્ટલની અંદર આધાર નંબર નાખી અને સેવ કરેલો નથી, EKYC કરેલું નથી। તો તમારે અહીંયાથી પછી આગળની પ્રોસેસ ચાલશે નહીં। તો તમારે ક્યાં જવાનું છે? કર્મયોગી પોર્ટલ પર। કર્મયોગી પોર્ટલ પર જશો એટલે આ રીતનું તમારું પેજ ખુલશે। આ રીતના પેજ પર હોમ પેજ ખુલે તો અહીંયા તમારે પ્રોફાઇલ ખોલશો એટલે પ્રોફાઇલ ખુલશે કર્મયોગી પોર્ટલ પર। તો અહીંયા આઈડી નંબર છે, એ આઈડી નંબર પર તમારે ક્લિક કરવાનું છે। આઈડી નંબર પર ક્લિક કર્યા બાદ અહીંયા તમારે આધાર કાર્ડ પસંદ કરવાનું છે। આધાર કાર્ડ પસંદ કર્યા પછી અહીંયા તમારા આધાર નંબર નાખવાનો છે। આધાર નંબર નાખ્યા પછી અહીંયા વેરીફાઈ નહીં કરવાનું, પણ તમારે અહીંયા ડાયરેક્ટ સેવ કરવાનું છે। સેવ કરી આ રીતે અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરી અને આ રીતનું પેજ ખુલશે। એમાં ડેટા તમારો સેવ થઈ જશે અને જો તમારા ફેમિલી મેમ્બરના જો નામ અંદર ન નાખ્યા હોય તો એ પણ નામ તમે નાખી દેવાના અને સેવ કરી દેવાના અને એમના આધાર પણ સેવ કરી દેવાના। આધારની માહિતી અપડેટ કર્યા બાદ કર્મચારી અધિકારીઓ સ્વયં કાર્ડ બનાવી શકે છે
હવે કાર્ડ બનાવવાની પ્રક્રિયા શરૂ કરીએ. બેનિફિશિયલ ગવર્મેન્ટ ઇન આની વેબસાઇટ પર આપણે લોગિન થવાનું રહેશે. લોગિન કરીશું એટલે આ રીતનું તમારું હોમ પેજ ખુલશે. અહીંયા તમારે કેપ્ચા કોડ નાખી અને સર્ચ કરવાનો અને મોબાઈલ નંબર નાખવાનો છે. મોબાઈલ નંબર નાખી અને તમારે અહીંયા આધાર ઓટીપી આવશે, આધાર ઓટીપી નાખવાનો અને મોબાઈલનો ઓટીપી નાખવાનો અને પછી કેપ્ચા કોડ નાખી અને લોગિન સર્ચ કરવાનું. ત્યારબાદ તમારે લોગિન કર્યા બાદ નિયમિત સરકારી કર્મચારીઓ માટે રેગ્યુલર એમ્પ્લોયર પસંદ કરવાનું છે અને પેન્શન માટે પેન્શન સિલેક્ટ કરવાનું છે. એ તમારે બીજા પેજમાં તમારે અહીં બતાવું છું. અહીંયા તમારે સ્ટેટ પસંદ કરવાનું છે. અહીંયા તમારે સબ સ્કીમ છે એ રેગ્યુલર એમ્પ્લોયર, તો રેગ્યુલર, અને પેન્શન હોય તો પેન્શન અહીંયા તમારે ઓપ્શન બતાવશે. પછી તમારે ત્યાં જિલ્લો પસંદ કરવાનો છે, ગાંધીનગર હોય કે પંચમહાલ જે હોય. પછી અહીંયા તમારે સિલેક્ટ કરવાનું છે તમારો પ્રાંત નંબર, HRPN નંબર કે તમારો PPO નંબર, પેન્શન માટેનો નંબર છે કે તમારે રેગ્યુલર માટેનો નંબર છે. પછી અહીંયા નંબર નાખવાનો છે તમારે HRPN નંબર અને તમારે કેપ્ચા કોડ નાખવાનો છે અને સર્ચ કરવાનું છે. અહીંયા સર્ચ કર્યા બાદ તમારે સરકારી કર્મચારીએ HRPN નંબર નાખવાનો અને પેન્શન અને PPO નંબર નાખવાનો. ત્યારબાદ તમારો આ રીતનું પેજ ખુલશે. એની અંદર તમારે ફેમિલી મેમ્બર છે બધાના નામ દેખાશે. અહીંયા તમારે નોટ જનરેટ એટલે અહીંયા EKYC કરવાનું આવે છે. તો તમે અહીંયા EKYC પર અહીંયા ક્લિક કરશો એટલે તમે એનું પેજ ખુલશે. તો જનરલ ડિપાર્ટમેન્ટ કર્મયોગી નિયમિત કર્મચારીએ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ પેન્શન વિભાગે બેનિફિશિયલ પોર્ટલ પર ઉપલબ્ધ ડેટા જે API દ્વારા વાસ્તવિક સમય ડેટા ફેચ થાય છે અને પછી આધાર EKYCની પ્રક્રિયા છે એ. તો મિત્રો EKYC પૂર્ણ કર્યા બાદ તમારો HRPN નંબર કે PPOનો નંબર એન્ટર કર્યા બાદ EKYCની પ્રક્રિયા કરવામાં આવે છે. EKYCની પ્રક્રિયા આધાર OTP, ફિંગરપ્રિન્ટ કે ફેસ ઓથર દ્વારા તમારો ફેસ કેપ્ચા કરી અને EKYC પણ પૂર્ણ કરવામાં આવે છે. અહીંયા તમારે આધાર OTP કરવાનો છે. એમાં આધાર OTP એટલે કે તમારો આધાર નંબર નાખી અને અહીંયા વેરીફાઈ કરવાનું છે. એટલે તમારો આધાર OTP આવે એટલે તમારે આધાર OTP નાખવાનો છે. પછી અહીંયા ચેક બોક્સની અંદર ખરું કરવાનું છે અને એલાવ કરવાનું છે. એલાવ કર્યા બાદ તમારે આ રીતનું પેજ ખુલશે. અહીંયા તમારે કેપ્ચા ફોટો, અહીંયા તમારો લાઈવ ફોટો તમારો અપલોડ કરવાનો છે. અહીંયા જ્યાં સુધી 40% કે 100% નહીં થાય, પૂરેપૂરો મેચ ના થાય, સ્કોર ના બતાવે 100%, ત્યાં સુધી તમારે અહીંયા ચહેરો તમારે રાખવાનો છે. તમારા લેપટોપ અથવા કોમ્પ્યુટરમાં તમારો કેમેરો હશે, અહીંયા ક્લિક કરશો એટલે ઓટોમેટિક કેમેરો ચાલુ થઈ જાય અને તમારું એની સામે તમારું ચહેરો છે રાખવાનો છે. અહીંયા 100% થાય એટલે ઓટોમેટિક અપલોડ સક્સેસફુલ થઈ જશે. પછી આ રીતનો ફોટો અપલોડ થયા પછી તમારે આ રીતનું પેજ બતાવશે અને ત્યારબાદ ઓપરેટર દ્વારા જિલ્લાને તેમજ અન્ય અધિકારીઓ પાસેથી લેવાની રહેશે માહિતી કર્મયોગી પોર્ટલ તેમજ પેન્શન કચેરી દ્વારા ડેટા ટ્રેજરી ઓફિસમાંથી અપલોડ કરવાના હોય તે મુજબની હોવી જોઈએ. તો આગળ જોઈએ, G કેટેગરી માટે આધાર કાર્ડ, HRPN, PPO નંબરની માહિતી અને લગ્ન વિભાગ અધિકૃત કરેલ અધિકારી દ્વારા પ્રમાણિત કરેલ ઠરાવમાં આપેલ ફોર્મેટ મુજબ અંગ્રેજી પ્રમાણપત્ર તેમજ લાઈવ ફોટાને WTTPS બેનિફિશિયલ ગવર્મેન્ટ વેબસાઇટ પર અપલોડ કરી સબમિટ કરવાનું રહેશે. એ પ્રમાણપત્ર છે તમારે તમારો જે વડો હોય છે એ વડાનું જોડે સહી સિક્કા કરી અને પેન્શન હોય તો ટ્રેજરી ઓફિસ હોય તો ત્યાં પણ સહી સિક્કા કરાવી અને એ પ્રમાણપત્ર તમારે અપલોડ કરવાનું છે. તો એ પ્રમાણપત્ર અપલોડ કરવા માટે પ્રમાણપત્ર અપલોડ થયા બાદ અને તમારા સક્સેસફુલનો સબમિટ આવી જાય આ રીતનો મેસેજ આવશે. આ રીતનો મેસેજ આવ્યા પછી તમારા હોમ પેજમાં તમને આ રીતે વેરીફાઈ પણ બતાવે છે અને પેન્ડિંગ પણ બતાવે છે. તો આ જે તમે સબમિટ કરો છો ફાઇલ, એ તમારો
તાલુકા લેવલે કે જિલ્લા લેવલે ફાઇલ તમારી જતી રહેશે, ત્યાં તમારી વેરીફાઈ થશે અને વેરીફાઈ થાય અને અધિકારી દ્વારા દસ્તાવેજ હેલ્થ ઓથોરિટી દ્વારા નવી દિલ્હી દ્વારા અધિકૃત કરેલ એજન્સી થકી લેવલ 1 પર ચકાસણી કર્યા બાદ કાર્ડને એપ્રુવ કે રિજેક્ટ પણ કરવામાં આવે છે. પ્રમાણપત્ર બધું ડેટા તમારે સેવ કરી અને સેન્ડ કરીએ તો કચેરી દ્વારા પોર્ટલ પર જે તમારો મેસેજ છે એ આ રીતનો બતાવે, વેરીફાઈ અને એપ્રુવેડ તમારું થઈ જાય એટલે તમારે અહીંયા જમણી બાજુ નીચે છે એરો બતાવે છે, ત્યાં તમે તમારું કાર્ડ છે એ ડાઉનલોડ કરી શકો છો અને ત્યાં ક્લિક કરશો એટલે આયુષ્યમાન કાર્ડ છે એ તમારું ડાઉનલોડ થઈ જશે. કાર્ડ એપ્રુવ થયા બાદ તમારે ફેમિલી આઈડી તરીકે નિર્ધારિત કરવામાં આવશે. કાર્ડને ડાઉનલોડ કરવાની પ્રક્રિયા હવે થઈ શકશે. હવે તમારે કાર્ડ ડાઉનલોડ કરવા માટે આધાર ઓટીપી ફરી માંગશે. એમાં બેનિફિશિયલ આધાર ઓટીપી માંગશે અને મોબાઈલ ઓટીપી પણ માંગશે અને ત્યારબાદ તમે આધારનો ઓટીપી નાખી અને મોબાઈલનો ઓટીપી નાખી અને સબમિટ કરશો ત્યારે તમારું કાર્ડ ડાઉનલોડ થઈ જશે. તો કાર્ડ ડાઉનલોડ થઈ જાય આ રીતનું જોવા મળશે. તમે અહીંયાથી ડાઉનલોડ કરી અને એનું કાર્ડ તમે બનાવી શકો છો મિત્રો. તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને ચેનલ પર પહેલી વાર તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ, આભાર.